વિક્રમ સંવત 2081 પોષ સુદ છઠ તારીખ 5/1/2025 રવિવાર શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ જોથાણ સુરતથી આપણી કથા પ્રસ્તુત થઈ રહી છે. વાલા ભક્તો, આજે દાદા ખાચરનો અક્ષરવાસનો દિવસ છે. સંવત 1909ની સાલમાં ગઢપુરમાં દાદા ખાચરે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં પોતાની મનોવૃત્તિ સ્થિર કરી અને પ્રભુની સેવામાં જોડાઈ ગયા. જેમ હતા તેમ જ સમગ્ર ગ્રસ્તાશ્રમીનો આદર્શો દાદા ખાચરે પોતાના જીવનથી બધાને ખૂબ જ બતાવ્યા છે કે ભગવાનની કૃપાથી, એ તો ભગવાનની ઈચ્છાથી, મોટા પુરુષની મરજીથી જે તે આશ્રમમાં રહ્યા હોય, આપણે તે આશ્રમનો સ્વીકાર કર્યો હોય, પરંતુ તે આશ્રમના ખ્યાલો પ્રમાણે જો જીવન જીવવામાં આવે ને, તો આત્મા ચાહે એટલી પ્રવૃત્તિ કરે તેમ છતાં એમાં નિર્બાધ રહે છે. પરંતુ જ્યારે તે આશ્રમોના ખ્યાલ બારો ગયો એટલે આત્મા કોઈ ચીજ, વસ્તુ, પદાર્થ, સ્થાન વગેરે વગેરે સામર્થ્ય, ઐશ્વર્યમાં, કોઈ વ્યક્તિમાં, કોઈ મનુષ્યમાં, કોઈ પશુમાં, કોઈ પક્ષીમાં બંધ થઈ જવાનો. અને એટલા માટે આપણા પરમહંસોએ 4 વર્ણના વિભાગ પરમાત્માએ બતાવેલા, તેના બધા ધર્મો વિસ્તારથી લખ્યા. અને એ ધર્મ પ્રમાણે રહેનારો કોઈ પણ હોય, કોઈ પણ આશ્રમી, તો ક્યારેય દુઃખી ન થાય. દુઃખી થાય છે એનું કારણ તે આશ્રમની મર્યાદા લોપીને વર્તતો હોય, એનું ઉલ્લંઘન કરીને વર્તતો હોય, એટલે પછી તે આત્મા દુઃખી થાય છે. આપણે ત્યાગી છીએ બધા, તો આપણે ત્યાગાશ્રમમાં જોડાયા છીએ, તો આપણો ત્યાગાશ્રમનો ધર્મ કહેતા ખ્યાલ આપણે હોવો જોઈએ કે મારો ત્યાગી તરીકેનો આ ધર્મ છે. તો એને વાંધો ન આવે ને, જો એ ખ્યાલ ન રાખે અને સ્વચ્છંદી અને સ્વતંત્ર રીતે ને મનમાં જે રીતે સંકલ્પ થાય એ રીતે જીવન જીવે, તો બધું ત્યાગ કર્યા પછી પણ જીવને જન્મ મરણના ફેરા ટળતા નથી. એ બધા ચાલુ રહે. આ લાભ એટલો થાય આપણને કે આ લોકોનું ખાવા પીવા, ઓઢવા પહેરવાનું બધું મફતનું મળે આપણને, વગર મહેનતનું. એમ એટલો લાભ ખરો. એમ ત્યાગ કર્યો એટલે થોડોક તો લાભ હોય ને પાછો. સાધુ જાણી અને લોકો આપણને ખાવા પીવાનું, વસ્ત્રોનું, હાજા માંદા થયા હોય તો દવા દારૂનું, આ તે બધું વ્યવસ્થા કરી આપે આપણને. એમ એને ભાવ હોય બધાને. પરંતુ આપણે વિચારવું જોઈએ કે આ લોકનું આ બધું જે મળ્યું એટલા પૂરતું જીવન જો આપણું હોય, તો પછી પદાર્થનો, દુનિયાનો, સંબંધીઓનો, ઘરનો, બધાનો ત્યાગ કર્યો, એનાથી બીજો કોઈ અર્થ સર્યો નહીં. એમ એટલે આપણે કોઈ ચાળે ન ચડી જવું. એમ જેવું આપણા ખ્યાલો રાખવા.
બહુ આપણને માન સન્માન પદાર્થ આ બધું મળે તો એમાં થોડુંક ધ્યાન રાખવું જોઈએ એમ. જો નહીતર રસ્તો ફંટાઈ જાય. બહુ પડે સાવધાન રહેવું જોઈએ. પડે ને ઘડીકમાં ગોથું ખવડાવી દે આપણને. માન સન્માન વગેરે વગેરે, પૂજા પ્રતિષ્ઠા બધું એવું છે. આપણે થોડુંક ભણ્યા ને કથા કરવા માંડી પીડા એટલે માન સન્માનનો કોઈ પાર નહીં તમારે. આ ઘણા વર્ષ પહેલાંની વાત છે. એક માહિતમાના અમુક લોકો બહુ વખાણ કરતા હતા. એને થોડીક યાદશક્તિ ને એવું બધું આમ પાવરફુલ હતું એમ. એટલે યાદશક્તિ ને બધું પાવરફુલ હોય ને એટલે વાંચેલું બધું દાખલા દ્રષ્ટાંતો બીજું ત્રીજું બધું યાદ રહેતું હોય એટલે પછી કથા વાર્તા કરી શકે એમ. તે લોકો બધા છે ને બહુ પ્રશંસા કરતા હતા ને બહુ પ્રભાવિત થયા હતા. તે મેં 2-4 જણાને એવું કહ્યું એટલે મેં કીધું તમે થોડાક જાડવા જાઓ કીધું. આને કોઈ મોટા સત્પુરુષનું પડખું સેવેલું નથી. જ્ઞાન સાંભળવું હોય ને જેના થકી જેનો સમાગમ કરવો હોય ને તો એનું પહેલાં એ પાછું તપાસવું પડે કે આને કેવા મોટા સત્પુરુષને સેવેલા છે. એ પહેલું પાછું તપાસવું પડે. જો એ ન તપાસે ને તો ખબર નહીં આપણું ગાડું ક્યારેક ગબડીને પડે હેઠું. આ આર્મીના યુવાનો હોય ને તો એ લોકોને જમ્મુ કાશ્મીરની પહાડી વિસ્તારમાં એની ગાડી ક્યારેક ગબડીને પડે ને એઠી ખીણમાં એ કંઈ નક્કી જ નહીં બોલો. અને એ બધો વિસ્તાર જ એવો અને એટલો બધો બરફ પડતો હોય તે ઘણી વખત વાહન સ્લીપ ખાઈ જાય અને સ્લીપ ખાઈને જાય ઊંડી ખીણમાં. ખીણી પાછી કેટલી બધી ઊંડી હોય, 200, 500, 600, 1000 ફૂટ ઊંડી હોય. માટે આપણે વિચારવું. ગઈકાલે જ ઘટના એવી બની જમ્મુ કાશ્મીરમાં કે આપણા આર્મીના યુવાનોની ગાડી સ્લીપ ખાઈને પડી ગઈ ખીણમાં, વાહન જીવ ખીણમાં. એમાં 4 યુવાનો શહીદ થઈ ગયા, 2થી વધુ ઘાયલ થયા. આપણે સૌ કોઈ પ્રાર્થના કરી તે યુવાનો હતી કે મહારાજ જે શહીદ થઈ ગયા છે યુવાનો એના આત્માને પોતાનું સુખ આપે, એના પરિવારને બળ ને હિંમત ઠાકોરજી આપે. ઘાયલ થયા છે એના શરીરનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય એવી આપણે સૌ કોઈ ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરીએ. અને તમે બધા છે ને 10, 11 માળા કરજો એ નિમિત્તે. અને એ ફળ એને અર્પણ કરવું. શા માટે? તો એ આપણા દીકરા છે, આપણા ભાઈઓ છે. અને એ આવી કઠિન તપસ્યા કરે છે. કેટલો બરફ પડતો હોય ને કેટલી કાતિલ ઠંડી હોય. અને એમાં આપણે યુવાનો આપણા માટે 24 કલાક જાગતા હોય છે. એમાં બરફમાં રહેવાનું. ઘણી વખત તો એવું થાય કે કોઈ પહાડની બગલમાં બેઠા હોય અથવા એ પહાડની બગલમાં સૂતા હોય. એની ડ્યુટી પૂરી થઈ હોય ને બીજાને જાગવાનું હોય ને એ સૂતા હોય, આરામ કરતા હોય. અચાનક બરફ પડે, અચાનક બેખડવું પડે બરફને, તો બિચારા ડટાઈ જાય. જો આવું ઘણી વખત થાય
એટલે એ આવી કઠિન તપસ્યા કરે છે ને, એટલે આપણે સુખેથી નિંદ્રા લઈ શકીએ છીએ અને સુખેથી રોટલો ખાઈ શકીએ છીએ. એટલે આવી કોઈ ઘટના જાણવામાં આવે ને તો તુરત જ આપણા હૃદયમાંથી આપણને ભાવના જાગવી જોઈએ અને પરમાત્માને પ્રાર્થના આપણે કરવી જ જોઈએ. શા માટે? તો આપણો એક ફરજનો ભાગ છે અને એ આપણા જ ભાઈઓ છે, આપણા દીકરાઓ છે. ચાહે તે પ્રદેશના હોય ને ચાહે તે પરિવારમાં ના હોય, પણ છે તો આપણા છે. તો એટલી લાગણી અને પ્રેમ આપણને હોવો જોઈએ. આનું નામ કહેવાય પરમાત્માની ભક્તિ અને દેશભક્તિ, માનવ ભક્તિ, કૌટુંબિક ભક્તિ કહેવાય આને. પ્રભુ ભક્તિની સાથે દેશભક્તિ પણ આપણા બધામાં હોવી જરૂરી. શા માટે? તો કે આ ધરતીનું સર્જન કરનારો જ આપણો બાપ છે, પરમાત્મા છે. તો પછી આપણા બાપનું જે ક્ષેત્ર હોય એ આપણું જ હોય ને તને. તો એ ધરતી આપણી જ હોય. તો એ ધરતીમાં જે કંઈ સંપત્તિ હોય બધી આપણી જ કહેવાય. પશુ, પક્ષી, મનુષ્ય હાથે. આ ઉત્તરાયણ આવશે ને તો ધ્યાન રાખજો પતંગ ઉડાડવાવાળા બધા. એવા સમયે પતંગ ન ઉડાડવો. કેવા સમયે? કે જ્યારે પક્ષીઓ ઉડાઉડ કરતા હોય, સવાર સાંજ 2 સમય હોય છે એના નિયત સમય હોય છે. જો સાંજે અમુક સમયે પક્ષીઓ સ્થળાંતર કરતા હોય, ઉડાઉડ કરતા હોય. સવારમાં પણ સ્થળાંતર કરતા હોય, ઉડાઉડ કરતા હોય. તો એવા સમયે પતંગ ના ઉડાડવું જોઈએ, કારણ કે દર વર્ષે ઘણા બધા પક્ષીઓ એ પતંગની દોરીથી ઘાયલ થાય છે બિચારા. અને આપણે પક્ષી ધન છે ને એ ધીમે ધીમે ગુમાવી રહ્યા છીએ. પણ એ પક્ષી ધન ને પશુધન અને કીટ ધન એ આપણને ઘણી સંપત્તિ આપે છે. એ મફત કંઈ આપણો કંઈ બાજરો કંઈ જુવાર કે ખાઈ નથી જતા કંઈ પક્ષીઓ કંઈ, પણ બીજી ઘણી બધી સંપત્તિ આપે છે આપણને. આની થોડી કથા મેં કરી હતી, સાંભળી લેજો. અને એમાંય બહારથી દોરી જે આવે છે ને વિદેશમાંથી, એ દોરીનો ઉપયોગ કરે છે ને એનાથી વધુ પક્ષીઓ કપાય છે. અને ઘણાના માણાના ગળા કપાય છે. જો હું પેલા બાઇક લઈને આવેલા જતા એને ઓલી દોરી ક્યાંય કાઢી ભરાણી હોય ને તે જે આવે તે ગળું કાપી નાખે. આવું બને છે. જો અને બીજી વાત એ છે કે માણસ છે ને એ પતંગની રમતમાં એટલો બધો ગાંડો થૂર થઈ જાય છે તે એને પોતે પોતાના શરીરનું પણ અનુસંધાન નથી રહેતું. જો અને અગાશી ઉપર અગાશીની ઓલી ફરતી પારી હોય એના ઉપર ઊભા રહીને પતંગ ચડાવતા હોય અને એકાદા બીજાના પતંગ કાપવાની લૂંટવાની એમાં એમ કરીને પડે હઠો ગયો. જો બીજા ત્રીજા ચોથા પાંચમા માળથી તો કેટલાય મરે છે આમાં, તો કેટલાય ઘાયલ થાય છે. ઘણા બધા લૂંટવામાં ઘાયલ થાય. ઓલું જયડું લઈને લૂંટતો હોય એમના પતંગ, કોઈ વાહન બાટને હડબેઠે આવી જાય. રમત એવી હોવી જોઈએ કે આપણી કોઈ પણ સંપત્તિ, પશુ પક્ષી કીડા મકોડા વગેરે વગેરે સંપત્તિ છે એને નુકસાન ન થવું જોઈએ. આપણને સ્વને નુકસાન ન થવું જોઈએ અને આપણા થકી આપણા સ્વજનોને નુકસાન ન થવું જોઈએ. તો આપણા સ્વજનો એટલે બહુ કેન્દ્રિત વાત કરીને બેસી ન જતા કે આપણા જેટલા પરિવાર હોય એટલા જ આપણા સ્વજનો છે, એમ નથી. આપણે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ને ત્યારે આપણે ગોખાયું છે, સબ ભારતીય મારા ભાઈ બહેન છે,
પ્રતિજ્ઞાપત્ર આપણે રોજ બોલાવતા હતા. આખો પરિવાર છે આપણો ભારત દેશ છે. જેટલો સમાજ છે ને બધો આપણો પરિવાર છે. સબ ભારતીય મારા ભાઈ બહેન છે. હું મારા દેશ અને દેશ બાંધવોને ચાહું છું. આ ગોખણપટ્ટી ન રહેવી જોઈએ એમ. માટે વિચારું કે આપણી રમતથી આપણા ભાઈઓને, આપણી દીકરીઓને, આપણી માતાઓને, આપણી બહેનોને નુકસાન ન થવું જોઈએ. જો આપણી દીકરીઓ, આપણી બહેનો, આપણી માતાઓને નુકસાન કેમ થાય કહું? ઓલો અગાશીમાંથી પડ્યો એટલે એ તો વયો ગયો, પણ પત્ની બિચારી પતિ સુખ ગુમાવી બેઠી, છોકરા બાપ પિતાનું છત્ર ગુમાવી દીધું. પાછળની જિંદગીમાં એને કેટલી પીડા. તો આપણાથી બીજાને કેટલી બધી પીડા આખી જિંદગી ભોગવવી પડે છે. એક નાની એવી આપણી રમતો માટે એક આપલો ક્ષુલક નાશવંત આનંદ, એ કંઈ શાશ્વત આનંદ તો છે નહીં. એ શાશ્વત આનંદ નથી. અને એમાંથી જો લેવું હોય તો શાશ્વત આનંદને સુખ પ્રાપ્ત થાય, એમ ન થાય એવું નથી. જે રીતે આપણને પતંગ લૂંટવાની વૃત્તિ હોય કે કોઈનું પતંગ કાપવાની વૃત્તિ હોય છે, તેમ જો આપણે આપણા સ્વભાવને ટાળવા માટેનો પ્રયત્ન કરીએ અને સારું સારું બધામાંથી લૂંટવા માટેનું આપણે કરીએ ને, તો આપણને શાશ્વત આનંદ મળે, સુખ મળે. જેટલું સારું એટલું મારું, એમ. સારા ગુણ હોય કોઈનામાં, કોઈના સેવાના ગુણ હોય, તપના ગુણ હોય, કથા કીર્તનના, ધ્યાન ભજનના વગેરે વગેરે લોકોમાં જુદા જુદા ગુણ હોય છે. તો એ લૂંટવા આપણે, એમ પતંગ લૂંટવા એના કરતાં આ લૂંટી તો લાભ છે મોટો, ઓલામાં શું લાભ આવે ખબર નહીં. પતંગ લૂંટવા વાળે પતંગનું શું કરતા છે, અથાણું મોરમ ભાવે ખબર નહીં. હવે લૂંટીને શું કરતા છે, થપ્પો ભેગો કરીને શું કરવાનું? એ પતંગ હળગાવે તો રોટલો એક પૂરો ન શેકાય. જો એ કંઈ કામ આવે નહીં. માટે આપણી ભારતીય બધી રમતો છે ને, એમાંય પણ ઘણું બધું આધ્યાત્મિક તત્વ રહેલું છે. પણ એ નિયમ પ્રમાણે રમત રમીએ તો, અને એનો આનંદ માણીએ તો. પણ હવે જેવું બધું આવું કંઈ અનુસંધાન રાખતા નથી, અને ઘણા બધા જ કષ્ટો અચાનક આવી પડે છે, દુઃખો. માટે વિચારજો. ઉત્તરાયણ નજીક આવી રહી છે ને, એટલે થોડીક યાદી આપી તમને. હા, એવી રીતે અગાશીમાં કે પછી એની પારી ઉપર ચડીને પતંગ નહીં ચડાવવાનું. અગાશીમાં ઊભા ઊભા ચડાવો તો ઠીક છે. જો ઘણા બધા કૂદાકૂદ કરતા હોય, બોલો. નજીક નજીક મકાન હોય ને, તો આ અગાશીમાં તો ઓલી અગાશીમાં ઠેકડો મારીને જાય. હવે કૂદકો મારતા મારતા હવે ખબર નહીં, હવે કાંઈક શરત ચૂક થઈ ગઈ તો જીવો હેઠો પાછો. ઘણા વર્ષ પહેલાં આપણા એ ગરીબ વખત મકાન ઉપર પતંગ ચડાવતા હતા. બે મકાન નજીક નજીક વચમાં હાવ હંકડાઈશ, તે ઉપરથી પીડા ઊંધા માથે, બોલો, ઠેઠ ઉપરથી. માટે વિચારવું, ભગવાનના ભક્ત એક પતંગ પછી પડે પછી 50 લાખનું. કેટલાનું પડે? ત્યાં પછી 50 લાખનું પડે એક મકાન, એક પતંગ. પછી હોસ્પિટલના ખર્ચા, પછી આંધળા બધા,
અને પીડા ભોગવવાની તો જુદી, અને આખો પરિવાર દુઃખી થાય એ જુદું પાછું. માટે ભગવાનના ભક્તોને આવા બધા પ્રસંગો જ્યારે હોય ત્યારે પોતે લક્ષ્ય રાખવું જોઈએ. ચાલો આપણે સાગર કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલે 78ના ચાલુ વચનામૃતમાં દહરાનંદ સ્વામીના પ્રશ્નથી શ્રીહરિએ આપણને પ્રત્યુત્તરમાં સમજાવ્યું છે, એમાં આપણે પ્રવેશ કરવો છે. પૂર 22મો તરંગ 5મો ગઢડા પ્રથમ પ્રકરણનું 78મો ચાલુ વચનામૃત. હવે પરમ સુખનિધિ અને કૃપાળુ એવા શ્રીજી મહારાજ દહરાનંદ સ્વામીએ પૂછેલો પ્રશ્ન તેનો ઉત્તર કરવા લાગ્યા છે. સ્વામી હું પ્રશ્ન પૂછ્યો યાદ કોઈને? સ્વામીએ પ્રશ્ન એ પૂછ્યો હતો કે હે મહારાજ, ભગવાન તો છે ને મન વાણીથી પર છે, અક્ષરાતીત છે. મન વાણીથી પરમાત્મા પર છે, અગોચર છે. ક્ષર અક્ષરથી પર છે, અગોચર છે. તો એ દ્રષ્ટિગોચર પરમાત્મા થાય છે, એનું શું કારણ? એવો પ્રશ્ન પૂછ્યો સ્વામી. એનો પ્રત્યુત્તર મહારાજ આપે છે કે અક્ષરાતીત તથા મનવાણીથી પર અને સર્વ અને અગોચર એવા જે ભગવાન તે જ પોતે કૃપા કરીને એમ ધારે છે કે જ્ઞાની અજ્ઞાની એવા જે મૃત્યુલોકના બધા મનુષ્ય તેમ મને દેખો તેમ ધારે છે. પછી સત્ય સંકલ્પ એવા જે ભગવાન તે કૃપા કરીને મૃત્યુલોકના મનુષ્યને પોતાનું સ્વરૂપ દેખાય એવા થાય છે. અર્થાત પરમ કૃપાળુ અને દયાળુ એવા ભગવાન કૃપા કરીને સહુને દેખાય છે. હું તમે જોઈ શકીએ છે ને, એ ભગવાનની કૃપા છે એટલે જોઈ શકીએ છીએ, બાકી જોઈ ના શકીએ આપણે. તો પથ્થરો, દિવાલો, છત, ધરતી, વૃક્ષો, મનુષ્ય, પશુ, પક્ષી, કીડા મકોડા, સરોવર, સમુદ્ર, નદીઓ, તળાવો વગેરે વગેરે, ક્ષેત્રો, વાડીઓ, કારખાનાઓ, બીજું ત્રીજું, આ બધામાં ભગવાન છે. બોલો, એ બધું આપણે જોઈ શકીએ ને, એ ભગવાનની કૃપા એટલે, બાકી કાંઈ ન જોઈ શકીએ. પથ્થરમાં પથ્થર જ દેખાય આપણને. જેના ઉપર ભગવાનની કૃપા ન હોય ને એને પથ્થરમાં પથ્થર જ દેખાય, મનુષ્યમાં મનુષ્ય દેખાય, સ્ત્રીમાં સ્ત્રી જ દેખાય, પુરુષમાં પુરુષ જ દેખાય, બળદમાં બળદ જ દેખાય, ગાયમાં ગાય જ દેખાય. અને જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એને બધાયમાં પોતાનો ઈષ્ટદેવ દેખાય. દયાએ કરીને પરમાત્મા પોતાના ભક્તને આવો પ્રકાશ આપે છે. ક્યારે આપે? તો જ્યારે પરમાત્માના સ્વરૂપની વિશે આત્મા પ્રધાન પ્રીતિ કરે છે ને ભગવાનના સ્વરૂપ સિવાય આત્મા બીજું કોઈ સુખ ઈચ્છતો જ નથી, એવો જે આત્મા એને પરમાત્મા એવો પ્રકાશ આપે છે કે એને સર્વત્ર પોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ જડે, સ્થળે, આકાશે, વાયુમાં, અગ્નિમાં, તેજમાં વગેરે વગેરે બધે એને પરમાત્માનું સ્વરૂપ જ દેખાય. બે વાત છે આમાં. એક સ્થૂળ વાત છે કે ભગવાન જ્યારે મનુષ્ય સ્વરૂપ ધારણ કરે છે ત્યારે દયા કરે એટલે આપણે પરમાત્માને જોઈ શકીએ છીએ. જોવાનો અર્થ છે એમ આંખથી જોવાય એવો નથી, એટલો સીમિત અર્થ નથી.
પરંતુ જોવા એટલે કે આ મનુષ્ય નથી, આ પરબ્રહ્મ પરમાત્મા છે, પુરુષોત્તમ નારાયણ છે. આને જોયા કહેવાય. એવું એ દર્શન એવું કરે આત્મા. નહીં તો ભગવાન આમને સામને ઊભા હોય જો તો એને ભગવાન તરીકે જીવ ક્યાં સ્વીકારે છે? મહારાજના વખતમાં, અવતારોના વખતમાં બી બધી કથાઓ બહુ છે. આમને સામને પરમાત્મા ઊભા હોય અને જીવને બધી રીતે સુખ આપતા હોય, એને દર્શન આપતા હોય, એને આનંદ આપતા હોય, તો એ ઓલો ક્યાં એને સ્વીકારે છે કે આ ભગવાન છે? ઓલો શિશુપાળ શું કહેતો હતો? પ્રથમ પ્રકરણના 31ના વચનામૃતમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે શિશુપાળ એવું કહેતો કે આ 5 પાંડવો છે ને એ તો વર્ણશંકર છે કે, અને 5 જણા એક સ્ત્રી રાખી માટે અધર્મી છે ને એને પૂજો, એને કરીને કૃષ્ણ ભગવાન થઈ ગયા કે? આવું શિશુપાળ બોલતો જ. બોલો, એના પાછા ફઈનો જ દીકરો હતો, મામા ફઈના જ ભાઈ થતા જ બે. અને શિશુપાળનો જન્મ થયો ને ત્યારે એને 3 નેત્ર હતા. પછી કુંતાને બધા જોવા ગયા હતા. છોકરાને બોલાવા જાય ને, જન્મ થાય એટલે હગાવાળા બહેનો બધા બોલાવા જાય. એ ગયા હતા. તે જે સગા સંબંધી ઓલી 3 આંખો હતી ને, તે પછી ઋષિમુનિઓએ બ્રાહ્મણો કહેલું કે આની આંખ જેના ખોળામાં ખરી પડશે ને એના હાથે આનું મૃત્યુ થાય છે, બાકી આને કોઈ નહીં મારી શકે. તે જે સગા સંબંધીઓ જોવા આવે ને તે એ છોકરું ખોળામાં માખે એમ, પણ આંખ ખરે નહીં. પછી કુંતાજીને આ બધા ગયેલા, એમાં કૃષ્ણ સાથે ગયેલા. તે કૃષ્ણનું થોડુંક જીવનને સ્વરૂપ બધું એવું, એટલે પછી એની ફઈને થયું કે લાઈને આ છોકરાના ખોળામાં છોકરાનું ઓવડાવું શું થાય છે? તે કૃષ્ણ ભગવાનના ખોળામાં છોકરું મૂક્યું તો એટલે આંખ ખરી ગઈ. એની ભાઈ કે લે બેટા લાલા કાના, તું તારા ભાઈને જ મારી નાખીશ કે? ત્યારે કૃષ્ણ એને કહેલું, ભાઈ હું નહીં મારું, મને 108 ગાયડો દેશે ને, એક હાય ને એક શ્વાસે, ત્યાં સુધી નહીં મારું, પછી મારીશ. એટલે ફઈનો દીકરો જ હતો, પણ ભગવાન તરીકે નો સ્વીકાર કર્યો એને. એટલે આપણે બધા એમ કે હાવ એકદમ સીધા છે એવું ન માનતા હો. જો ભગવાન કૃપા કરે તો આપણને આ સત્સંગ આપ્યો, સંત જેવા ભગવાન આપણને સંત આપે, તો એ સંતનો આપણે સ્વીકાર 100% જ કરી લઈએ એવો કે બહુ સીધા નથી આપણે કંઈ. હોય 100% આપણે એનો સ્વીકાર કરી લઈએ અને મન કર્મ વચને કરીને એની મરજીમાં જ રહીએ. એટલા બધા સીધા દેખાવશો, તમને દેખાવશો, મને જ દેખાવશો, પણ તમે દેખાવશો એવા સીધા. માનવું ઘટે એટલું માનો. જો નંગામાં કેટલાય બેઠા પૈણા વગરને, એને સંતો કંઈક સાધુ થઈ જાવ થાય કે એ કંઈ ન થાય. તો મહારાજના વખતમાં તો એવું હતું, પૈણાલા ને કહેતોય સાધુ થઈ જતા ને. જો 2 માણસ સાધુ થઈ જાય એવા કેટલાય ઇતિહાસો છે. તમને લોકોનો સંકલ્પ થાય જ કહેજો પાછા. આપણે સાધુ આશ્રમ કરવાનો નવો ગુરુકુલમાં. મળે છે, જીવ સ્વીકાર નથી કરી શકતો. આ ધરતી ઉપર ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી વગેરે વગેરે પરમહંસો મુક્તો બધા હતા. બધા નજરે જોતા હતા પણ સ્વીકારી શકતા હતા? પરિપૂર્ણ નહોતા સ્વીકારી શકતા. બાકી સમજતા જ પાછા. હા, સમજતા હતા. એમ પોતાના કંઈ કામ બધા લોકના થયા હોય, આવું બધું હોય એટલે એનો અનુભવ હોય.
એટલે પછી સમજતા એનો હાથ જોડીને કહેતા હો સ્વામી તમારા જેવા સમર્થ પુરુષ કોઈ નથી હો, આ ધરતી ઉપર કોઈ નથી કે તમારા જેવા સત્પુરુષ સમર્થ. તમે તો કેવા સમર્થન ચાહે તે કરી શકો, તમે એવા સમર્થ પુરુષ તમે છો. એમ છે ને ગુણ ગાતો હોય પણ એ સમર્થ પુરુષ કંઈક આજ્ઞા કરે ને તો કે હવે પૂછવું પડશે મારે કે અમુક રજા લેવાની હોય ને, પૂછવું પડે. નથી મનાતો, સ્વીકાર નથી કરી શકતો જીવ. નજર સામે અનુભવે છે, નિહાળે છે, પણ સ્વીકાર નથી થતો. ભલે અમે ગમે તેમ હેરાન થઈ, પરેશાન થઈ, દુઃખી થઈ, આ એ બધું જ ગમે તેવી અમારે ગધા મજૂરી કરવી પડે તો બધું જ અમારે સ્વીકાર્ય છે. પણ એક તમે સ્વીકાર્ય નથી, એમ પરિપૂર્ણ નહીં, એમ થોડું ઘણું ખરું. એમ કેવું કે આવું બધું સૌ સમય આ સત્સંગ કથા વાર્તા કથા આપણે સાંભળવા આવી, આ તે કરીશ, થોડીક સેવા બતાવે તો કંઈક હાવણી લઈને વાળી છોડી કે આવું બધું રોટલા બોટલા ઘડી દઈ, શાક બાક વઘારી દઈને બધાને ખવડાવીને આવું બધું કરીએ એમ. એટલે એટલો સ્વીકાર ખરો એમ. આ બાકીનો સ્વીકાર કરવો અઘરો છે. બાકી દયા તો છે જ ઠાકોરજીને, પૂરેપૂરી છે. જો આમાં બધા સાધુ બેઠા ને, એ બધા એક સાધુ રહ્યા ને મને તમને ઘા કરીને અક્ષરધામમાં મોકલી દે એવા છે. બોલો, આમ ટાંગો પકડી અને આમ ઉલારીને આપણને ઘા કરે ને તો આપણને અક્ષરધામમાં પહોંચાડી દે. બોલો, આ ભજન પ્રકાશ સ્વામી, માધવ સ્વામીને આપણો ટાંગો પકડીને આમ નાખે ને ઉલારે ને ગોપાઈની જેમ, તો સીધા અક્ષરધામમાં જઈને પડી આપણે. બોલો, અને ત્યાં ખામી જો કેટલા મજબૂત છે, ટાંગો પકડીને ઉલારે આપણને તો સીધો અક્ષરધામમાં. પણ હવે હું તમે એમનું માની તો થાય ને. ઓલા ઘોડે કે ચાકર તેરા ને કયા નહીં કરેગા, આવું છે બધું. તત્વતાનંદ સ્વામી હતા ને, મહારાજે બધા સંતોને આજ્ઞા કરેલી કે આ મુક્તાનંદ સ્વામીને બધાને 4 સદગુરુને નિમણૂક કરી છે ને, એની આજ્ઞામાં મરજી રહેજો બધાયલા. જો અને આવા સદગુરુ નહીં મળે કે મહારાજે બહુ મહિમા કયો તો ઓલા તત્વતાનંદ સ્વામી સભામાંથી ઊભા થઈ ગયા. મહારાજને કહે સહજાનંદ સ્વામી, સ્વામિનારાયણ, સુનો મેરી બાત સુનો. महाराज के बोलो बोलो क्या हुआ? स्वामीनारायण तमारी आज्ञा ये करी ने पग भर आली ने एना बदले माथा भर आली, ऊंधा माथे आली गया, लेकिन मुक्तानंद स्वामी का कया नहीं करेगा ऐसी बात मत करोगे. ये मुक्तानंद स्वामी कहीं कांटे ऐसे गमे थे, कहीं स्वामी कहीं टोयका ऐसे कोईटा ऐसे कहीं धार्यु नहीं थवा दीधुं होय, आવું कहीं गई से गमे थे. तो ये आज्ञा कौन करता था? मुक्तानंद स्वामी ने आज्ञा में रहवानुं. पुरुषोत्तम नारायण तो आज्ञा करता तो कि तमे कहो के ऊंधा माथे हालू के, एला ऊंधा माथे कहीं न हालू, पग भर हाल ने हवे. भगवान भगवान एवा भागवत एकांतिक मुक्त पुरुष एनो स्वीकार करवो, एना माटे जीवे बधुं पोतानुं धरी देवुं पड़े तो थई शके. आपणुं बधुं ज मूकी देवुं पड़े तो थाय. એટલે સ્વીકાર તો કર્યો છે આપણે બધાએ, નથી કર્યો એવું નહીં, પણ કોઈ 25%, કોઈ 50%, 70% આવી રીતે આમ ટકાવારી એમાં. શ્રીજી મહારાજ એવું કહે છે કે ભગવાન કૃપાએ કરીને દ્રષ્ટિગોચર થતા હવા. કેમ? તો ભગવાન મન વાણીથી ક્ષર અક્ષરથી પર છે. તો પરમાત્મા જેની દેખામાં ન આવે જીવને, જો એ સામે જ ઊભા હોય તો એ ના દેખામાં આવે. વિસનગર ગયા હતા મહારાજ, એક
તળાવના કિનારે વૃક્ષ નીચે 5-25 સંતોની સભા કરીને મહારાજ બેઠા હતા. તો અહીંયાના એક સુબો હતો ને, એ બહુ દ્વેષી હતો. તો એને પછી માણસોને બેઠા કર્યા ને કહ્યું કે અત્યારે સ્વામિનારાયણ સાથે કોઈ પણ કાઠી દરબારો નથી, અને ખાલી સાધુને સ્વામિનારાયણ લઈને બેઠા છે ઓલા ઝાડવા નીચે. ખરેખરો લાગ છે આપણે કે ધોકા લો ને ભાલા લો હાથમાં, દારિયા લો ને મારો ને ટીપો ને કાપી જ નાખી કે. તે એમ ધારીને બધા આવ્યા. ટોળું આયલું આવતું હતું મોટું જબરું, મારો મારો ને કાપો કાપો કરતું કરતું. તે મહારાજે એવું સામર્થ્ય બતાવ્યું ને, તે જે વૃક્ષની તે મહારાજને સંતો બેઠા હતા ને એ કંઈ દેખાય નહીં, અને બીજા વૃક્ષ જે દેખાય તે બીજા ઝાડવા પર જઈને પછી ધોકા માંડ્યા મારવા. તે ઓલા ઝાડવાના થડને ધોકા મારે, આ ધોકા મારે તો ધોકા ભાંગી ગયા. અને મહારાજને સંતો ઓલા વૃક્ષ નીચે બેઠા બેઠા હસે પાછા. બેઠા હતા, દેખાણા નહીં. કેમ? ઠાકોરજીએ ખેંચી લીધી શક્તિ. માટે આપણે વિચારવું કે ભગવાનના સંત દ્રષ્ટિગોચર થાય છે, માટે દયા છે ભગવાનની આપણા ઉપર. જો એટલો પરમાત્માનો આપણા ઉપર પ્રેમ છે, એટલે આપણે દ્રષ્ટિગોચર થાય છે. હવે વધુ જો આપણેમાં ભગવાનના સ્વરૂપમાં આપણને પ્રીતિ હોય તો એ દ્રષ્ટિગોચર થાય છે ને, એનો આપણે સ્વીકાર કરી શકીએ. કૃપા છે એટલે દ્રષ્ટિગોચર થાય છે, પણ એટલી કૃપા હજી ઓછી છે કે જેનો આપણે સ્વીકાર નથી કરી શકતા. અને હવા તો સ્વીકાર કરો તો જ આવે ને, બાકી તો શું આવે? ટોપલી ભરી હોય પેંડાની કે એમ કંઈ થોડોક અવાજ આવે? જોઈ તો શકીએ છીએ ને આપણે, આ ટોપલી ભરી જ પેંડાની જોઈ શકીએ છીએ, અવાજ ના આવે. સ્વીકારો તો આવે, એમાંથી પેંડો મોઢામાં લઈને ખાવ ને, પેટમાં ઉતારો તો આવે અવાજ. માટે વિચારવું, ભગવાનના સંત જેવા સંત જ્યારે આપણને જે યુગમાં, જે સમયે, જે અવસ્થાએ જ્યારે મળે ત્યારે એનો પરિપૂર્ણ સ્વીકાર કરી લેવો. પછી ત્યાગાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન કેમ રાજી થાય? પછી શ્રીજી મહારાજ બોલ્યા કે જેણે ભગવાનને રાજી કરવા હોય તેને તો પોતાના દેહનું સુખ ઈચ્છવું નહીં, આવ્યું કે ન આવ્યું બધો ત્યાગ કરવો પડે. આજ્ઞા વચને ઉલ્લંઘીને ક્યારેય ભગવાનના દર્શન કરવાનો પણ લોભ રાખવો નહીં, અને ભગવાન જેમ કહે તેમ બધું જ કરવું, એ જ ભગવાનને રાજી કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જો મહિમા અને દિવ્ય ભાવ થાય તો અખંડ આનંદ લહેરાય. પછી લક્ષ્મણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે ભગવાન અને ભગવાનના સંતનો સમાગમ કેમ સમજીએ ત્યારે આશ્ચર્ય સરખો જણાય. તે આશ્ચર્યનો ક્યારેય નાશ ન થાય, પરંતુ આઠે પહોર ઉલ્લાસ અને અહો સરખું રહે. કેમ સમજીએ તો એ રહે, તે આપ કહો. પછી ભક્તજનોના ભયને હરનારા એવા શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તજનો છે તે અમે કહીએ તેમ સમજે છે. આ ભગવાન તથા સંતો હરિભક્તો છે તે બધા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મપુર એના નિવાસી છે. આ સંતોને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ બધા ધામ રહ્યા છે. આવું તે ભક્ત સમજે છે મહાત્મી. ક્યાં અક્ષરધામ ખોલો? બોલો જોગી મહારાજ, ક્યાં બતાવ્યું અક્ષરધામ? એવા સંત જ્યાં રહ્યા છે ને ત્યાં. ક્યાં? હા, તમે ક્યાં બેઠા છો?
હા, તો અહીંયા અક્ષરધામ છે. આવું મનાય તો જીવને કોઈ સાધન કરવું ન રહે. પછી જો ત્યાં એનો પૂર્ણ વિરામ આવી જાય એવું મનાવવું જોઈએ. એમ બીજી વાત આમાં આવે છે, આગળ પ્રશ્ન આવશે. પ્રસાદાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે હે મહારાજ, મોક્ષનું અસાધારણ કારણ શું છે? મહારાજ કે જેમ સંત કહે તેમ સંશય રહિત ધક્કો કરે. આ એનું કારણ છે. શું કરે? જેમ સંત કહે તેમ સંશય રહિત ધક્કો કરે. એમ કરે એમ ન બોલ્યા, સંશય રહિત ધક્કો કરે. એ મોક્ષનું અસાધારણ કારણ છે. હેતુ છે એનો. પછી એવા સંત જ્યારે આપણને મળે અને એ કહે તેમાં આપણે કરીએ એટલે જીવ અક્ષરધામને પામી શીખો. સતી દેહે અક્ષરધામને પામી શીખો અને સતી દેહે મહારાજની મૂર્તિના સુખને પામી ગયો આત્મા. પછી મરીને એને ભગવાનના ધામમાં જાવું એવું પછી ના રહ્યું. પણ જેમ કહે તેમ સંશય રહિત થકો કરે. અને એ ભગવાનના સંતને એવા જાણે જો કે આ અક્ષર રૂપ છે. એમ મુક્ત છે, અક્ષરધામના અનાદિ મુક્ત સા. આ કોઈ મનુષ્ય નથી, કોઈ આ લોકના નથી, કાંઈ જન્મ થયો ને આ બન્યા ને આ દીક્ષા લીધી ને આ નથી બધું. એ તો અનાદિ મુક્ત છે. પુરુષોત્તમ નારાયણના સ્વરૂપના સુખમાં અનાદિ કાળથી એમના રસ બસ રહેનારા પુરુષ છે. એ તો દયાએ કરીને મને તમને દ્રષ્ટિગોચર થાય છે. અમારા ગુરુભાઈ હતા કરશન કાકા સંદા સામે. એક વળિયું સરી ભલા ભોળા સાધુ. તે મને ઘણી વખત કહેતા, મને કે ભગત, ત્યારે હું પાર્ષદ હતો, મને કે ભગત આપણા ગુરુ ભગવાન જેવા છો કે ભગવાન જેવા. આવું મને કહેતા. તો એને કેવા દિવ્ય ભાવ હોય છે કહો. હે આખી જિંદગી સંત ભેળાઈ રહ્યા તો એમાં વૈઢા ટોયકા આવું તો બધું થયું જોઈએ ને તારે. હું ક્યાંક ધાર્યું થયું હોય, ન થયું, આવું ન થયું હોય બધું. પણ કેવો દિવ્ય ભાવ. મને કે આપણા ગુરુ ભગવાન જેવા છો કે ભગવાન જેવા. પાછા હરવેક દઈને કે ભગવાન નહીં હો, પાછા કે ભગવાન જેવા. કેટલો વિવેક, કેટલો બોલો. ને ઘણી વખત પાછું એવું થઈ જાય ભગવાન જેવામાંથી ભગવાન થઈ જાય પાછા. એમ તોય પાછો લોચો પડે મોટો. જો તો ઉપાસના હાવ ગઈ. કાર્યાણીનું 10મું એમ કહે છે કે જેનો સંગ કરવાથી ને જે શાસ્ત્ર ભણવા કે વાંચવા કે શીખવાથી ઉપાસનાનું ખંડન થઈને સ્વામી સેવક ભાવ ટળી જતો હોય એવો સંગ અને એવા શાસ્ત્રનો મહારાજ કે ત્યાગ કરવો. એની પેઠે ત્યાગ કરવો એવું લખ્યું છો. એ પછી એની પેઠે ત્યાગ કરવો, એની પેઠે કયું એ વાંચી લેજો. સ્વામી સેવક ભાવ ટળવો ન જોઈએ. ભગવાન તો એક જ છે, મુક્ત અનંત છે. અનંત મુક્તમાં એક સ્વરૂપ અનંત ભાવે રહ્યું છે. શું રહ્યું છે? અનંત મુક્તમાં અનંત ભાવે એક સ્વરૂપ રહ્યું છે અને એક સ્વરૂપમાં અનંત રહ્યા છે. પણ અનંત છે એ એક નથી, એ અનંત છે. સમજાય કે ઉપરથી જાય બધું. અનંત એ એક નથી અને એક હોય તો અનંત કહેવાય ને. અને અનંત
એક નથી, એક છે તે અનંત છે એમ. એટલે આ વાત બધી સમજી રાખવી જોઈએ. જીવે બહુ શબ્દ છળવા ન જાઓ, પરંતુ એના અર્થમાં જાઓ. સુખમાં હોય અર્થમાં. આંબાનું ઝાડ હોય ને, આંબાનું વૃક્ષ, તો કે આંબાના વૃક્ષમાં કંઈ થોડો કંઈ રસ હોય. રસ તો મારા બાપ કેરીમાં હોય. તો એ કેરીમાં આપણે જવું જોઈએ, એ કેરીનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, એ કેરી જમવી જોઈએ. તો આપણને આખા આંબાનો સ્વાદ આવે. ક્યાંથી આવે ખબર તમને? એક કેરી આપણે જમીને, એક કેરી, તો એ આંબાના તંતુ મૂળનો સ્વાદ આવે, ધોરી મૂળનો સ્વાદ આવે, એના થડનો સ્વાદ આવે, એની સાલનો આવે, એની અંતર સાલનો આવે, એના પત્તાનો આવે, એની કૂંપણનો આવે, એના મોરનો આવે, એની ગોટલીનો આવે, ને એનો રસ. એક રસમાં બધો રસ આવે. એમ મહારાજની મૂર્તિને જો પકડે હાથમાં, તો એને મુક્તનો અવાજ છે ને આપ મેળે આવે. જો માટે વિચારવું, ઠાકોરજીની ઉપાસના આવી આપણે શુદ્ધ સમજવી. આ સંતોને પરમેશ્વર જ્યાં વિરાજમાન છે ત્યાં જ એ બધા ધામ રહ્યા છે. આવું તે ભક્ત સમજે. વળી આવા સંતો અને ભગવાનની ભેળો મારો નિવાસ થયો છે, તથા અત્યારે સત્સંગ થયો છે, તે મારું મહા મોટું ભાગ્ય છે. શ્રીજી મહારાજે એવું લખ્યું છે, 21મું અંત્યનું, બીજું અંત્યનું. મહારાજ કે આ સભા અક્ષરધામની છે. આ સભા બીજા બધા ધામ કરતાં શ્રેષ્ઠ છે, અક્ષરધામની સભા છે. એમ મહારાજ કે હું દેખું છું, એમ હું માનું છું. ના માનતો હોઉં, ના દેખતો હોઉં, તો મહારાજ કે સમગ્ર પરમહંસના સોગન છે મને. મહારાજ કે સોગન શા માટે ખાવા પડે છે? તો મહારાજ કે એવું સદાય દિવ્ય અલૌકિકપણું નથી રહેતું. એટલે હવે આપણે જ્યારે આ સંતોનો સમાગમ કરવા આવીએ, બેસીએ, ત્યારે આપણે એવું માનવું જોઈએ કે હું અક્ષરધામમાં જ બેઠો છું, અને અક્ષરધામની દિવ્ય સભા છે. આ બધા અક્ષરધામના મુક્ત પુરુષો છે, એમ દૃઢપણે માનવું જોઈએ. તો સદા આનંદ રહે. અને પછી પરમાત્માનંદ સ્વામીએ પૂછ્યું કે ભગવાન ભાગવતના એકાદશ સ્કંદમાં સંતના 30 લક્ષણ કયા છે? તે શો ઉપાય કરે તો આવે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે 30 લક્ષણયુક્ત સંત હોય તેને વિશે ગુરુ બુદ્ધિ ને દેવ બુદ્ધિ રાખવામાં આવે, અને મન કર્મ વચને કરીને તેમનો સંગ કરવામાં આવે, તો તેવી રીતે સંતનો સંગ કરવાથી 30 લક્ષણ આવે છે. આ રીતે સર્વે શાસ્ત્રમાં સ્પષ્ટ રીતે કહ્યું છે કે જેવા પુરુષને જે સેવે તેવા ગુણ તેમાં આવે છે, અર્થાત સંતના સંગે સંત જેવો તે થાય છે. પછી શાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે એક ભક્ત છે તે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે એવો છે, અને બીજો ભક્ત છે તે ભગવાનનું ભજન, સ્મરણ તથા કથા કીર્તન પણ ઘણા કરે અને સાંભળે છે. આ 2 પ્રકારના ભક્તો કહ્યા, તેમાં કોણ શ્રેષ્ઠ છે તે નિર્ધાર કરીને કહો, કેમ જે કહ્યા વિના સમજ્યામાં આવતું નથી. પછી શ્રીજી મહારાજ તેનો યથાર્થ ઉત્તર કરવા લાગ્યા છે. જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય અને દેહની સ્મૃતિ ન રહેતી હોય એવા જે ભક્ત છે તે કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. પણ જેને દેહની સ્મૃતિ રહેતી હોય અને ધ્યાન, ભજન, સ્મરણ એમાંથી પોતાની મેળે ઉઠીને ખાવું, પીવું વગેરે બધી દેહની ક્રિયાઓને તત્પર થઈને કરતો હોય, તે જો કથા કીર્તન ન કરે અને ન સાંભળે
તો તેના કરતાં જે કથા કીર્તન કરે અને સાંભળે તે શ્રેષ્ઠ છે. આ બધા સ્થિતિના ભેદ છે. એમાં થોડુંક ઊંડું ઉતરીને આપણે સમજવું હોય ને તો થોડોક સમય જોઈએ. પછી આધારાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે કેવી રીતે વર્તીએ તો ભગવાનના સંત રાજી થાય તે ઉપાય જે રીતે હોય ને તેવો તે કહેવા માટે કૃપા કરો. પછી શ્રીજી મહારાજ પ્રસન્ન થઈને બોલ્યા છે, પંચવર્તમાનને સંપૂર્ણ રાખીએ ને તેમાં જ્યારે કોઈ રીતે ખોટ ન આવવા દઈએ ત્યારે ભગવાનના સંત અત્યંત પ્રસન્ન થાય છે. તેમાં લેશ માત્ર પણ સંશય નથી. જો શ્રીજી સંતની દયા થાય તો દોષ દૂર જાય. પછી વેદાંતાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, પહેલાં જેનાથી કાંઈક ગોબરું વર્તન થઈ ગયું હોય પણ પછી તે કેવો ઉપાય કરે તો તેના ઉપર ભગવાનના સર્વ સંતો રાજી થાય તે વાત આપ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પોતામાં જે ખરાબ સ્વભાવ હોય તેને દેખીને સર્વ સંતોને ભગવાન કોરાજી થતા હોય તે સ્વભાવની સાથે જ્યારે વૈર કરીએ ત્યારે જેને જે સાથે વૈર હોય તો સર્વ જગત જાણે એવું હોય. તેથી તે વૈરને બધા સંતો પણ જાણે. પછી આ સંતો તો તે ભૂંડા સ્વભાવના વૈરી જ છે, તેથી તે આપણા પક્ષમાં ભળીને દયા કરે છે. અને જે પ્રકારે તે સ્વભાવને આપણે જીતીએ તેવો ઉપાય બતાવે છે. માટે તે સંતોને સેવવા અને જે સ્વભાવે પોતાને ફજિત કર્યો હોય તે સ્વભાવની સાથે શુદ્ધ દ્રઢ જીવનભર વૈર રાખવું. પછી જેટલા કાંઈ તે નિંદિત સ્વભાવો હોય કહેવાય છે તે સર્વેના જેમ મૂળ ઉખડી જાય તેમ ઉપાય કરવા. આ રીતે જ્યારે વર્તન રાખીએ ત્યારે ભગવાનના સંતો આપણા ઉપર પૂર્ણ દયા કરે અને જેના ઉપર ભગવાન અને ભગવાનના ભક્તોની દયા થાય છે ત્યારે તેના હૃદયમાં અતિ ઘણું સુખ વર્તે છે અને કલ્યાણના માર્ગમાં ચાલવાનું સામર્થ્ય વધે છે અને કામ, ક્રોધ, લોભ આદિ શત્રુનું બળ ઘટી જાય છે. માટે જેના હૃદયમાં જે અંતઃશત્રુ અતિશય પીડતા હોય તેની સાથે ઘણું વૈર કરીએ તો પરમેશ્વર તેની સહાય કરે છે. પછી પરમેશ્વરની કૃપાથી તે સર્વ કામાદિક શત્રુઓ જીતાય છે. એટલા માટે ભક્તજનોએ કામાદિક શત્રુઓની સાથે જરૂર વૈર કરવું ઘટે છે. કેમ જે પોતાના અંતઃશત્રુઓની સાથે વૈર કરવામાં તો તેનો અત્યંત રંગ રહે છે, અર્થાત ઘણો જ એમાં લાભ થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 22 પૂર્વમાં ગરડા પ્રથમ પ્રકરણનું 78મું ચાલુ વચનામૃત કહ્યું. એ નામે 5મો તરંગ સમાપ્ત થયો.